નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં હું યજ્ઞેશ રાવલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય અંતર્ગત એટલે કે BA ની અંદર મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર આમ જો તો ખરેખર 3 પાઠ છે પૂર્ણ કર્યા છે, પહેલું, બીજું અને ત્રીજું। મિત્રો તમને છમાસિક પરીક્ષાની વાત પણ તમને કદાચ થઈ હશે। બીજું આપણી યુનિટ ટેસ્ટની પણ મિત્રો તમને વાત થઈ છે। યુનિટ ટેસ્ટનો કોર્સ પણ આપણી WhatsApp ગ્રુપની અંદર મૂકવામાં આવેલો છે। એક નોંધનીય બાબત જે છે હું તમને કહી દઉં કે હવે લગભગ અમુક દિવસોની અંદર જ આપણી યુનિટ ટેસ્ટ શરૂ થાય છે અને આ યુનિટ ટેસ્ટની અંદર આપણા ટોટલ 4 પ્રકરણો છે એવું લખાયેલું છે, પણ ચોથું પ્રકરણ જે છે મિત્રો આજથી આપણે શરૂ કરવાનું છે અને આ વ્યવસ્થા તંત્રનું પ્રકરણ જ્યાં સુધી ચાલે, જેટલું પણ ચાલે, છેલ્લો લેક્ચર પેપરના આગલા દિવસ સુધીમાં જેટલું પણ ચાલે એટલું તમારે છે યુનિટ ટેસ્ટની અંદર સમજવાનું રહેશે। પહેલા 3 ચેપ્ટર તો આપણે કન્ફર્મ છે, બરાબર, બાકીનું જે છે તમારે સમજી જવાનું કે એટલા મુદ્દાઓ ચાલ્યા છે, એટલા મુદ્દાઓ યુનિટ ટેસ્ટની અંદર આમાંથી કંઈ પૂછી શકાય, બરાબર, એટલે એની કોઈ વધારે વિગત હું ચર્ચા કરવા જતો નથી। શરૂ કરીએ આપણે આપણું જે નવું ચેપ્ટર એટલે કે ચોથું પ્રકરણ જેનું નામ આપવામાં આવ્યું છે વ્યવસ્થા તંત્ર। મિત્રો વ્યવસ્થા તંત્ર જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, કારણ કે આની અંદરથી 3 માર્કનો એક સવાલ કમ્પલસરી પૂછાશે। હવે એની રૂપરેખા કઈ છે, કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાય, A માં કેટલા માર્કનું, B માં કેટલા માર્કનું, હું આ વિડિયોના અંતે તમે પૂરું થાય પછી જોઈ શકો છો, છેલ્લે આવશે, હું તમને ફોટો છે મૂકું છું એની સાથે વિડિયોની અંદર, એટલે તમે છેલ્લે જોઈ લેજો કેટલા માર્કનું આમાંથી પૂછાય છે। સમય પસાર ન કરતા વાત કરવી છે આપણે વ્યવસ્થા તંત્રની। તો વ્યવસ્થા તંત્ર એટલે કે ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે, તો ધંધાકીય એકમની અંદર ઘણા બધા હેતુઓ હોય છે। મિત્રો ધંધાના જે હેતુઓ છે એને સિદ્ધ કરવા માટે માલિકો દ્વારા સંચાલન કરવામાં આવે છે। હવે હેતુઓને જો તમે વ્યવસ્થિત રીતના પાર પાડવા માંગતા હો તો હેતુઓને પાર પાડવા આયોજનનું ઘડતર થાય। આયોજનમાં કઈ પ્રવૃત્તિ કરવી, ક્યારે કરવી, કેવી રીતના કરવી, કોણ કરશે, આ બધી વાત આપણે કરી ચૂક્યા। પણ કઈ પ્રવૃત્તિ કરવી, તો એ પ્રવૃત્તિની અંદર હવે કોણ, કયું કાર્ય, ક્યારે, કેવી રીતના, આવા પ્રશ્નો જો પૂછવામાં આવે, જ્યારે વ્યક્તિલક્ષી કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એ પ્રશ્નોની અંદર વ્યવસ્થા તંત્ર છે એ સમાયેલું છે। મિત્રો એવું આપણે કહી શકીએ કે ભાઈ ધંધાકીય એકમના જે કંઈ પણ હેતુઓ છે, આ હેતુઓને જો તમારે વ્યવસ્થિત રીતના એટલે કે સારી રીતના પાર પાડવા હોય, એટલે કે આયોજનને જો તમારે સફળ બનાવવું હોય તો જે કંઈ પણ કાર્યો છે, આયોજનમાં તમે કાર્યો નક્કી કર્યા, પહેલું કાર્ય આ, બીજું કાર્ય આ, ત્રીજું કાર્ય, જે કાર્યો નક્કી કર્યા છે એ કાર્યને અનુરૂપ તમારે વહીવટી માળખું છે ગોઠવવું પડે છે। તમને એમ થાય કે વહીવટી માળખું એટલે શું? તો મિત્રો ધંધાકીય એકમનું જે આપણું ત્રિકોણ છે એ ત્રિકોણમાં જો કોઈ વ્યક્તિના નામ નથી લખેલા કે જનરલ મેનેજર તરીકે આ ભાઈ અશોકભાઈ છે જનરલ મેનેજર તરીકે કામ કરે છે, પછી ભાવિકભાઈ જે છે ઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે, હાર્દિકભાઈ છે સંચાલક છે, વ્યક્તિના નામ નથી, માત્ર હોદ્દા લખાયેલા છે। વ્યક્તિની જે જરૂરિયાતો છે, જેનો ક્રમ છે ઈ જ માત્ર ગોઠવવામાં આવ્યો છે અને આ ક્રમ કોઈ પણ ધંધામાં તમે મૂકો એ પ્રમાણે કાર્ય થાય જ। તે કેમ કે તળ સપાટીએ કર્મચારી તો એ કર્મચારી, એ આપણું વહીવટી માળખું છે। તો ધ્યેય સિદ્ધિ કરવા માટે તમે વહીવટી માળખાની જે રચના કરો છો એની અંદર કર્મચારીઓની નિમણૂક કરો, એમને તમે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ તમે એને જો પૂરું પાડો તો તમારા જે નક્કી કરાયેલા હેતુઓ છે, મતલબ કે ઉપરી અધિકારી કોણ, નીચેનો વ્યક્તિ કોણ, સમકક્ષ અધિકારી કોણ, આની તમે જો વ્યવસ્થિત રીતના સમજણ એને પૂરી પાડશો અને જે માળખાની રચના કરો તો એને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। ચાલો એની પ્રાસ્તાવિક સમજૂતીથી આજે શરૂ કરીએ। વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? પ્રસ્તાવનાની અંદર વાત કરવામાં આવી છે આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે। સુનિશ્ચિત કરવા એટલે શું? નક્કી કરવા। આયોજન દ્વારા ધ્યેય શું કરવામાં આવે? નક્કી કરવામાં આવે છે। સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, યાદ રાખજો। માત્ર આયોજન કરી લીધું, સંચાલક છે આયોજન કરે ને આમ ખુરશી ઉપર બેસી જાય કે હવે તો બધું કામ થયા કરે, આપણે તો પ્લાનિંગ કરી નાખ્યું, તો ન થાય। કેમ ન થાય? કારણ કે પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર એનો સફળતાનો આધાર રહેલો છે। મિત્રો આયોજન ઉપર નથી, કોના ઉપર આધાર છે? અસરકારક અમલ। હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ આપણા ધંધાના કર્મચારી દરેક વ્યક્તિ 9 વાગે આવી જાય, સાંજે 6 વાગે એકમમાંથી છૂટા થાય, વચ્ચે 2 થી 3 રિસેસ રહેશે, બ્રેક રહેશે જમવા માટેનો,
બધા જ કર્મચારી ચાલો કામે લાગી જાવ, આમે કહી દીધું, આયોજન કરી નાખ્યું, સમયનું આયોજન થઈ ગયું, હવે હું ખુરશીએ જઈને બેસી જાવ, હવે ઈ તો કામ કર્યા કરશે, ન થાય. મારે શું કરવું પડે? તો દરેક વ્યક્તિ આયોજન પ્રમાણે કામ કરે છે, એટલે કે 9 વાગે આવે છે કે નથી આવતા જોવું પડશે. ઘણા એવા હશે 9:30 હાલતા આવતા. ઘણા વ્યક્તિઓ 3 વાગે રિસેસ પૂરો થઈ ગયો હોય 3:30 આવે છે, પંચર પડી ગયું હોય, ઓલા ટિફિન મોટો આપ્યું હતું, જમવાનું ઓછું હતું, એક્સેટ્રા. તો કહેવાનો મારો મતલબ એવો છે કે કર્મચારીઓને તમે આયોજન પ્રમાણે કામ કરવા માટે જ્યારે સોંપણી કરો છો ત્યારે એનો અમલ કરશે એ જરૂરી નથી, તમારે એનો અમલ કરાવડાવવો પડશે. અને જેટલો સારી રીતના તમે એની પાસે અમલ કરાવી શક્યા એટલું જ તમારું આયોજન છે સફળ થશે. ઘણા છે વ્યક્તિ સિસ્ટેમેટિક હોય, ઘણા ધંધાની અંદર આવવા જવા માટે થંભ છે, ઘણી સંસ્થાઓની અંદર તમે જોયા હશે. તો એ શા માટે મૂકવામાં આવ્યા? કારણ કે આયોજનનો શું કરવાનો છે? અસરકારક અમલ કરવાનો છે. જો અમલ કરશો તો ધંધાના હેતુઓ સિદ્ધ થશે. 9 વાગે બધા હાજર હશે તો કામ શરૂ થશે. એકાદો વ્યક્તિ નહીં હોય તો કામ અટકી પડે છે. તો એના અમલ ઉપર રહેલું છે. આગળ આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે, ફરી વખત આયોજનના શું કરવાના છે? અમલ કરવા માટે અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વહીવટી માળખું કીધું, બરાબર? ઓકે. આયોજનનો અસરકારક અમલ એટલે શું? આયોજન શું કર્યું હતું? દાખલા તરીકે ભાઈ ખરીદી કરવી પડશે તો આયોજન હતું. વેચાણ કરવાનું આયોજન હોય, ઉત્પાદન કરવાનું તો આ શું છે? દાખલા તરીકે ત્રણેય વસ્તુ આયોજન છે. સમજો મિત્રો, તમે કાચા માલની ખરીદી શા માટે કરશો? તમે કોઈ પણ વસ્તુનું વેચાણ શા માટે કરશો? અથવા કોઈ વસ્તુનું ઉત્પાદન શા માટે કરશો? કારણ કે તમારે ધંધાની અંદર નફો મેળવવો છે અને આ જે નફો છે એ આપણો શું છે? એ આપણો ધ્યેય છે, એ આપણો હેતુ છે. અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે શું ઘડવામાં આવે? આયોજન કરવામાં આવે. અને આ આયોજનને જો અમલમાં મૂકવું હોય તો અહીંયા આગળ વહીવટી માળખું રચવું પડે છે. વહીવટી માળખું એટલે શું? તો હવે આને તમે વિભાગ પાડો. શું કરવાના છે? વિભાગ કરવાના છે. દાખલા તરીકે ઉત્પાદન તો વિભાગ, ખરીદી તો વિભાગ, છેલ્લું છે વેચાણ વિભાગ. શું કર્યું? તો પહેલા આપણે ધ્યેય નક્કી કર્યું, ધ્યેયને પાર પાડવા માટે આયોજન કર્યું, કેટલા કાર્યો કરવા પડે અને જે કાર્યો કરવા પડે તેના આખા વિભાગ તૈયાર કર્યા. હવે આ વિભાગની અંદર અધિકારીની નિમણૂક કરશું. કર્મચારી આવે એટલે કર્મચારીની વ્યવસ્થા કહેવાય. વ્યવસ્થા તંત્ર પછીનો મુદ્દો છે જે ખરેખર. પણ આ જે વહીવટી માળખું કે ભાઈ ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, આની તમે જે રચના કરી, આ જો ન બનાવેલું હોય તો આયોજનનું કાઈ મતલબ નથી, તો તમારો હેતુ સિદ્ધ થવાનો નથી. મતલબ કે ધ્યેય સિદ્ધિ અને આયોજનને જો તમારે સફળ બનાવવું હોય તો આ વહીવટી માળખું જે છે એની રચના તમારે કરવી પડે છે. આગળ વધીએ. જ્યારે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એક કરતા વધુ વ્યક્તિઓ કામ કરતા હોય, મિત્રો સમજો, સમાન ધ્યેય શબ્દ મૂકવામાં આવ્યો છે. ધ્યેય કેવો છે બધાયનો? સમાન. મિત્રો ઉત્પાદન વિભાગની અંદર લોકો ઉત્પાદન કરે છે, વસ્તુ બનાવે છે, પણ અંતે બધાનો ધ્યેય તો શું છે? તો નફો મેળવવા માટે જ કામ કરે છે. ખરીદ વિભાગમાં વસ્તુની કાચા માલની ખરીદી થાય, શા માટે? નફો મેળવવા માટે. ધ્યેય બધાયનો સરખો છે. વેચાણ વિભાગમાં વસ્તુનું વેચાણ થાય, શા માટે? નફો મેળવવા. ધ્યેય સરખો છે. તો સમાન ધ્યેય સિદ્ધ કરવા એકત્રિત થયેલા જે વ્યક્તિઓ છે એ જે કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે એવું આપણે કહી શકીએ. કામ કરાવવા માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે. આગળ વધીએ. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ, ફરી વખત એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો ઉપર રહેલો છે. મિત્રો સમજો અહીંયા આગળ કે ધ્યેય સિદ્ધિ, તમે જે નક્કી કર્યો ધ્યેય અહીંયા આગળ આપણો નફાનો છે, તો ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતાનો આધાર. અહીંયા જે કાર્ય થાય છે, ઉત્પાદનનું કાર્ય, ખરીદીનું કાર્ય કે વેચાણનું કાર્ય, એ સફળ ક્યારે થશે તો એનો આધાર કોના ઉપર રહેલો છે? તો મિત્રો અંડરલાઈન કરજો, કાર્યોની સ્પષ્ટ વહેંચણી. કર્મચારીએ કયું કાર્ય કરવાનું છે એને પહેલેથી સમજાવી દો.
ઉત્પાદન વિભાગનો કર્મચારી ઉત્પાદન જ કરશે, ખરીદ વિભાગનો કર્મચારી ખરીદી જ કરશે, વેચાણ વિભાગનો કર્મચારી માત્ર વેચાણ જ કરશે. ત્યાર પછી છે સત્તા અને જવાબદારીનું વિભાજન. એના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, હજી આગળ પણ કરવાની છે. એટલે સત્તા જવાબદારીમાં નથી જતા. ત્યાર પછી સત્તાની શું કરવાની છે? સોંપણી જેવી બાબતો ઉપર એનો આધાર છે રહેલો છે. આગળ વધીએ. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય, સુનિશ્ચિત એટલે નક્કી કરવા, અગાઉથી શું કરવામાં આવે છે? નક્કી કરવામાં આવે છે. આનો આ શબ્દ હમણાં જ આવી ગયો છે. આપણે નક્કી કરવાનું છે. સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર છે ઈ અનિવાર્ય છે. આગળ વધીએ ની અંદર અનિવાર્ય છે અને તેથી જ કહેવાય છે મિત્રો, એક માર્કની અંદર બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયેલો સવાલ છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે તમે ટિક માર્ક કરજો. અહીંયા એક સવાલ નીકળે છે, તેથી જ કહેવાય કે સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? મગજ છે. આયોજન એ ધંધાનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ ધંધાનું શરીર છે. બરાબર? એટલે આ વસ્તુ કમ્પલસરી તમને પૂછી શકાય. વ્યવસ્થા તંત્ર ધંધાનું શું છે? તો શરીર છે. શબ્દ ફેરવીને પૂછાય, શારીરિક માળખું છે. શરીર કયો અથવા શરીરનું માળખું કયો? હાથ પગ મોઢું આ શરીરનું માળખું કયું? તો વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખા તરીકે ઓળખાય. સંચાલન એ ધંધાકીય સાહસનું શું છે? મગજ છે અને આયોજન છે ધંધાકીય સાહસનો પ્રાણ છે. ઓકે મિત્રો, એક નવી અને જૂની ટેક્સ્ટ બુક ની અંદર થોડો ડિફરન્ટ જે છે આ બંને વચ્ચે જોવા મળે છે. એટલે તમે સેજ રેફર કરી લેજો આ રીતે છે કે નહીં. બરાબર? અને ન હોય તો મને WhatsApp માં તમે મેસેજ પણ કરી શકો છો. આપણે સાચી માહિતી સુધી પહોંચવાનું છે, ભૂલ ન થાય. આગળ વધીએ. બરાબર, નીચે વ્યવસ્થા તંત્રનો જે છે એ અર્થ આપવામાં આવ્યો છે. મિત્રો, હું અર્થને થોડોક અહીંયા આગળ વાંચું છું, કારણ કે અહીંયા આગળ અર્થ જે છે તમારે પાકા કરવાના છે. સમજજો, એક અર્થ તો આપણે પહેલા પ્રકરણથી પાકો કર્યો જ છે. કોને કહેવાય વ્યવસ્થા તંત્ર? હું બોલું છું, તમે મનમાં બોલજો જો યાદ હોય તો વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેય સિદ્ધ કરવા સરસ સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તમે આ સામાન્ય અર્થ જે છે પહેલા પ્રકરણથી આપણે પાકું કર્યું છે. હવે આપણે આગળ એની અંદર વધવાનું છે. અહીંયા સુધી છે લઈ લો બસ. હવે જે આપણે પાકું કરવાનું છે બે અર્થ આપણે પાકા કરવાના છે. પહેલો અર્થ જે છે એની અંદર ચેસ્ટર આઈ બર્નાર્ડ. મિત્રો, પહેલા એવું હતું કે જૂના પેપરની અંદર એવું પૂછાતું કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. હવે એવું નથી. હવે થોડુંક ચેન્જ થાય. વ્યક્તિના નામ સાથે મિત્રો અર્થ પૂછાય છે. ખાલી વ્યવસ્થા તંત્ર એવું પૂછે તો આમાં ત્રણમાંથી કોઈ પણ બે, અહીંયા એક સામાન્ય અર્થ જે આપણે તૈયાર કર્યો છે કોઈ પણ લખી શકો. પણ વ્યક્તિના નામ સાથે જ્યારે મિત્રો પૂછ્યું હોય ત્યારે તમારે પ્રોપર અર્થ જ એની અંદર લખવો પડે છે. ચાલો આગળ વધીએ. તો ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. જોજો, ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે શું છે? વ્યવસ્થા તંત્ર છે. આગળ લ્યુઇસ એલનના જણાવ્યા મુજબ આ બીજો એક વ્યક્તિ છે, સંચાલન શાસ્ત્રી છે. લ્યુઇસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે. મિત્રો, અહીંયા અટકું છું. આ સવાલ છે ઘણી વખત બોર્ડમાં પૂછાણો છે. લ્યુઇસ એલનની વ્યાખ્યા આપો ફરી વખત. વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા, નિશ્ચિત એટલે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની આ એક પ્રકારની શું છે? તો પ્રક્રિયા તરીકે મિત્રો એને ઓળખવામાં આવે છે. પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. ઓકે, આજ અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર એના ખ્યાલથી છે આપણે શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.